સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભાંડુપની ધરતી પર દર વર્ષે તમારા દર્શન થાય છે. આજે આટલી મોટી સભામાં તમારા દર્શન કરીને ખૂબ આનંદ થયો. દીકરાઓએ સરસ રાસ કર્યો. રાસના શબ્દો સરસ હતા. અમે પ્રાર્થના કરીએ, અમારી ફરજ તમને લખવાની છે, પ્રાર્થના કરવાની. સાંભળવી ના સાંભળવી એ તમારી મરજીની વાત છે. ખુલ્લા દિલની પ્રાર્થના, અપેક્ષા રહિતની પ્રાર્થનાથી એમના છીએ, એમના થઈને રહીએ તો એ બધું જ આપણું સંભાળે, પણ એમના રહેવું પડે. ગુજરાતીમાં એક કહેવત છે, જેને જેનો આશરો એને એની લાજ. રમાણીભાઈએ સરસ વાત કરી. બે પ્રસંગ આપણને કહ્યા. એક વર્લ્ડ ચેમ્પિયન નામ કમાયો, પણ ખરાબ મિત્રોના સંગે કરીને છેલ્લે જેલમાં જવાનું થયું. આવા બધા પ્રસંગો આપણે ઘેર લઈને જવું છે. અહીં બેઠા છીએ, સભા પૂરી થાય, મનીષભાઈ આપણને જમાડશે. જમાડ્યા પછી ખંખેરી ઊભા થઈને જવાનું નથી, કંઈક લઈને જવું છે. એને ખરાબ મિત્રોનો સંગ મળ્યો તો વર્લ્ડ બેસ્ટ વર્લ્ડના નામ થઈ ગયું, પણ છતાં એને જેલમાં જવું પડ્યું. બીજી વાત કરી વિવેકાનંદની. એના જીવનમાં શું હતું? તો એ વર્લ્ડના છત્તર પર છવાઈ ગયા. એના જીવનમાં સંત હતા. વિવેકાનંદજીના જીવનમાં સંત હતા. જેના જીવનમાં સંત હોય એનું જીવન ઉજ્જવળ હોય. વિવેકાનંદ બી આપણા જેવા યંગસ્ટર હતા. એ પણ માતાજીની ઉપાસના કરતા હતા, ભક્તિ કરતા હતા. જીનિયસ ઓલવેઝ જીનિયસ, સ્વામીજી કહેતા હતા. એ જીનિયસ હોય, જે કંઈ કરે એમાં 100% જીનિયસ હોય. તો સાધના કરતા માતાજીની. ત્રણ મિત્રો હતા, પણ પરિસ્થિતિ એવી સામાન્ય હતી કે એને બે ટાઈમ જમવા માટે પણ પરિસ્થિતિ નહોતી. ભજન કરે
એક દિવસ એક્સાઇટ થયા. એક્સાઇટ થઈ અને માતાજી આગળ કહ્યું કે હું આટલા વર્ષથી તારી સાધના કરું છું, છતાં મારી પરિસ્થિતિ આવી કેમ? છેલ્લે પ્રણામ કરીને નીકળી ગયા. પછી જીનિયસ તો હતા જ. પછી એને વિચાર કર્યો કે આટલા બધા સાધકો દુનિયા પર છે અને ભગવાનની પાછળ ગાંડા થયા છે, કંઈક હશે તો ખરું. જીનિયસ હંમેશા પોઝિટિવ થિંકિંગ કરે. કેવું કરે? પ્રસંગો દરેકને આવવાના. એટલે એને વિચાર કર્યો. પછી એને થયું કે કોઈક સંત પાસે જઈએ. એમના ગુરુ પાસે જાય છે. ગુરુ તરીકે શંકરાનંદ. પ્રાર્થના કરે છે, પોતાની પરિસ્થિતિની વાત કરે છે. પછી પૂછે છે કે તમે ભગવાનને જોયા છે? હેવ યુ સીન ગોડ? શું પ્રશ્ન કરે છે? હેવ યુ સીન ગોડ? આઈ સી ગોડ એઝ આઈ સી યુ. શું કહે? હું જેમ તને જોઉં છું એમ ભગવાનને જોઉં છું. એ સંતનું લક્ષણ છે. એણે કહ્યું કે મને અનુભવ કરાવશો કે? પોતે તો વર્ષો સુધી સાધના કરી, અનુભવ થયો નહોતો. પછી એને પૂછ્યું તમે મને એવો અનુભવ કરાવશો? વાય નોટ? જાય છે સાથે. માતાજી આગળ ઉભા રહે છે. ગુરુજી પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે પ્રાર્થના સાંભળો છો એવી પ્રતીતિ કરાવો. નહીં તો આ વ્યક્તિ જો નાસ્તિક થશે તો દુનિયાને, આખી દુનિયાને નાસ્તિક કરી નાખશે. પછી માતાજી પ્રગટ થયા, દર્શન આપ્યા. ત્યારે વધારે એક્સાઇટ થઈ ગયા કે હું 3 વર્ષથી સાધના કરું છું, મને જવાબ નથી આપતા, તમે 2 મિનિટ ઉભા રહો છો અને તમને જવાબ આપે છે. આનું કારણ શું? જીનિયસ વ્યક્તિનો કેવા પ્રશ્નો હોય છે. કારણ પૂછ્યું ત્યારે ગુરુજી કહે છે 100 મીણબત્તી હોય, 100 કેન્ડલ્સ, 100 મીણબત્તી હોય, એકે સળગેલી નહીં હોય તો કોણ કોને સળગાવશે? એક જ વ્યક્તિ જાગૃત હોય તો બધાને જાગૃત કરી શકે. બુદ્ધિશાળી તરત સમજી ગયા કે મારે પણ કોઈ એવા જાગૃત પુરુષ કે જે ભગવાન સાથે વાત કરતા હોય એવા પુરુષની સાથે મારે જોડાવાનું છે. પછી ગુરુજીના સમાગમે કરીને જીનિયસ થયા. એની પણ પ્રાર્થના માતાજી સાંભળતા થયા. એક કક્ષાએ જીનિયસ થયા કે આપણને ખબર છે કે શિકાગોની ધરતી પર કોન્ફરન્સ હતી. હિન્દુ કલ્ચર કોને કહેવાય અને એની ગરિમા શું છે, આખી વાત રજૂ કરવા માટે શિકાગોની ધરતી પર ગયા. એને ખાલી
3 મિનિટ આપવામાં આવી હતી. કેટલી મિનિટ? 3 મિનિટ. આગલે દિવસે કોઈ માતાજી, વડીલ ઉંમરના કોઈ બા હશે, એમના ઘેર ગયા. પછી કે માજી કંઈ વાંચવાનું છે કે મને આપો કે. માજી પાસે એક 1200 પેજની બુક હતી. કેટલા પેજની? 1200 પેજની બુક હતી. માજીએ વાંચવા આપી. કેટલા સ્ટુડિયસ હશે. ઓવરનાઇટ બુક વાંચી, સવારે માજીને પાછી આપી કે માજી લો, બુક મેં વાંચી લીધી. આપણે બધા સ્ટુડન્ટ છીએ. મોસ્ટલી ઘણા દીકરાઓ ભણતા હશે, એમાં કોઈ કોલેજમાં ભણતા હશે, કોઈ સ્કૂલમાં ભણતા હશે. આપણું ભણવાની જે બુકો છે, આખા વર્ષમાં આપણે એક વખત પૂરી નહીં કરતા હોય. આખા વર્ષમાં આપણી બુકલેટ આપણે પૂરી નહીં કરતા હોય. જ્યારે વિવેકાનંદે ઓવરનાઇટ એ આખી બુક રિફેર કરી નાખી. સવારે માજીને પાછી આપી કે માજી લો આ તમારી બુક. તો માજીએ પૂછ્યું કે દીકરા તે વાંચી કે? કેટલા પાના વાંચ્યા કે? આપણે ઓવરનાઇટ કેટલા પાના વાંચીએ? 15, 20, 25, મેક્સિમમ 50. મનીષભાઈ જેવા કોઈક હોય શ્રદ્ધાવાળા તો 100 પેજ વાંચે. કેટલા વાંચે? આપણી કેપેસિટી કેટલી? તો પેલા વિવેકાનંદજી કહ્યું માજી મેં આખી બુક વાંચી નાખી. તો કે દીકરા તું મારી મસ્કરી તો નથી કરતો ને? કે શું કે દીકરા તું મારી મસ્કરી તો નથી કરતો? તો કે ના માજી. આપ કોઈ બી પેજ નંબર કાઢો, ખાલી પેજ નંબર બોલો. તો માજી કે 715નું પેજ છે. માજીએ ખોલ્યું, 715નું પેજ તો અપ ટુ એન્ડ સુધી આખે આખું મોડે બોલી નાખ્યું. અપ ટુ એન્ડ સુધી આખે આખું જે પેજ ઉપર જે લખેલું બધું બોલી નાખ્યું. માજી નસમસ્તક થઈ ગયા કે આટલા જીનિયસ સ્ટુડન્ટ મેં જોયો નથી. આપણે એવા જ થવું છે. એ થયા તો કઈ રીતે થયા? એનામાં એવું શું હતું કે એટલે એ સ્ટુડિયસ થઈ શકે? આપણે તો અત્યારે હમણાં મનીષભાઈ સવારે પધરામણીમાં લઈ ગયા હતા. એક પેરેન્ટ્સે આ દીકરાની કમ્પ્લેન કરી કે સ્વામીજી આ દીકરો ભણતો નથી. કે શું કે દીકરો ભણતો નથી. કેમ? સ્વામી એનું રિઝલ્ટ 50-60% વચ્ચે આવે છે કે. પછી મેં પૂછ્યું કેમ રિઝલ્ટ નથી આવતું એના બાપાને? તો કે આખો દિવસ મોબાઈલમાં ડૂબેલો રહે છે. પછી મેં એના ફાધરને મેં કહ્યું, એના પિતાજીને મેં કહ્યું હું વાંક તમારો છું. તમે ફોન આપો છો તો છોકરો ફોનમાં સમય વેસ્ટ કરે છે. તમે આપવાનું બંધ કરી દો તો બંધ થઈ છે. એટલે પેરેન્ટ્સ જ કાળજી રાખતા નહીં. છોકરાઓની પાછળથી ફરિયાદ કરે કે છોકરો વાંચતો નથી. ક્યાંથી વાંચે? એ ડાયવર્ઝન છે. વિવેકાનંદજીના જીવનમાં ડાયવર્ઝન નહોતું. શું વિવેકાનંદજીના જીવનમાં ડાયવર્ઝન નહોતું? તો એ થ્રુ આઉટ સારામાં સારી કામ કરી ગયા અને રિઝલ્ટ મેળવી ગયા છે. અને માજીએ એક બુક પાછી આપી, પૂછ્યું કે 715માં પેજ પર શું છે? તો આખે આખું ઉપરથી નીચે સુધી વાત બોલી નાખ્યું. માજી નતમસ્તક થઈ ગયા. પછી બીજે દિવસે કોન્ફરન્સમાં જવાનું. આટલો જીનિયસ વ્યક્તિ કોન્ફરન્સમાં જવાનું તો એને કંઈક ટાઈમ બગડે? એને પહેલાં સ્ટાર્ટિંગમાં 3 મિનિટ આપવાની, પાછળથી 7 મિનિટ આપી.
ડબલ ટાઈમ આપ્યો. માઇક પર એનાઉન્સ થયું કે હવે ઇન્ડિયાથી વિવેકાનંદજી આવ્યા છે અને એ આપણને લાભ આપશે. એ વખતે મોંક નહોતા. મોંક ઓફ ઇન્ડિયા ટાઇટલ એ વખતે એની પાસે નહોતું. એક કોન્ફરન્સ પછી એને ટાઇટલ મળ્યું મોંક ઓફ ઇન્ડિયાનું. એટલે ઊભા થયા. એને પોતાનું પેલું હતું કે ના, હું સરસ વાત કરી શકીશ. ઓવર કોન્ફિડન્સ શું કહેવાય. ઊભા થયા અને બ્લેન્ક થઈ ગયું. હાઉ ટુ સ્ટાર્ટ ખબર જ નહીં પડી. ક્યાંથી શરૂઆત કરવી એ જ ખબર નહીં પડી. 1 મિનિટ ગઈ, 2 મિનિટ જતી રહી, 7 મિનિટ આપેલી, 5 મિનિટ રહી. શું કરે વ્યક્તિ? એક્ઝામમાં ગયા હોય, પ્રશ્ન પેપર હાથમાં આવે, આપણે તો વાંચ્યું ન હોય એટલે ના આવડે. આ તો જીનિયસ હતા. વિવેકાનંદજી આપણા જેવા મોબાઈલમાં રમનારા નહોતા. તો જીનિયસ હતા. એક એક પેજ યાદ રહી જેવું પણ છતાં એનું બ્લેન્ક થઈ ગયું અને બોલી શક્યા નહીં. પછી કોણ યાદ આવે? આપણી પાસે વાઘ પડે તો કોણ યાદ આવે? ભગવાન યાદ આવે. હા, હે ભગવાન રક્ષા કરજો. કોઈ દી ભગવાનના મંદિરમાં ગયા ના હોય પણ છેલ્લે કોને એને ખબર છે મમ્મીને યાદ કર્યું તો મમ્મી આવશે નહીં, પપ્પાને યાદ કરશે પપ્પા આવવાના નથી, આ એક જ આવે એવા છે. એટલે ભગવાનને યાદ કરી. એને એના ગુરુજી યાદ આવ્યા. હે ગુરુદેવ, શું પ્રાર્થના કરી? હે ગુરુદેવ. રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ. એટલે પ્રાર્થના કરી, હે ગુરુદેવ લાજ રાખજો. કે શું કહ્યું? મને કોઈ ઓળખતું નથી. આમ તો દરેક જગ્યાએ પોતાની ઓળખાણ આપવા માટે પ્રયત્ન કરતા હોય પણ આવું થાય એટલે શું થાય કે હવે પ્રભુ જે છે તું આધાર છે, તું લાજ રાખજે. પ્રાર્થના થઈ ગઈ. અંતરના ઊંડાણમાંથી પ્રાર્થના થઈ અને આંખ બંધ હતી તો એને માથા પર રામકૃષ્ણ પરમહંસ દેવના હાથના દર્શન થયા. અમેરિકાની શિકાગોની ધરતી પર રામકૃષ્ણ પરમહંસ અહીંયા હતા, વેલુર મઠમાં હતા. પણ એને ત્યાં દર્શન થયા. પછી એને બુદ્ધિમાં પ્રકાશ થયો અને સ્ટાર્ટ કર્યું બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. શું શરૂઆત કરી? માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બોલતાની સાથે ક્લેમ્પિંગ ચાલુ થયું. એને 7 મિનિટમાં આખી હિન્દુ સંસ્કૃતિની વાત. પછી ટાઈમ એક્સટેન્ડ કર્યો લોકોએ, ટેક મોર ટેક મોર ટેક મોર. પણ એને આખી ત્યાર પછી એ મોંક ઓફ ઇન્ડિયા તરીકે ડિક્લેર થયા. એના જીવનમાં પણ પ્રશ્ન આવ્યો, હું કંઈક છું, હું કંઈક બુદ્ધિશાળી, હું કંઈક સમજું છું. સેજ બી અભિનિવેશ થાય તો ભગવાન કાઢી નાખે. પણ ગુરુજીએ એનો અભિનિવેશ કાઢવા માટે ત્યાં દર્શન દીધા, બ્લેન્ક કરી નાખ્યું. એમ આપણે એને લઈને છીએ. મારામાં બુદ્ધિ, શક્તિ, સમજણ જે કંઈ છે પ્રભુને લઈ એવું માનીને જીવીએ તો વાત કરી ને રિયલ પીસ કઈ જગ્યાએ છે તે ભગવાનના ચરણોમાં છે. આપણી પાસે નથી. હો, પૈસામાં શાંતિ નથી, વિષયમાં શાંતિ નથી. એ શાંતિ ભગવાનના ચરણોમાં છે. ભગવાનના ચરણોમાં બેસી જઈએ કે આવા સંત હોય એની સાથેની મૈત્રી થઈ જાય. વિવેકાનંદના જીવનમાં સંત હતા. રામકૃષ્ણ પરમહંસ સંત હતા. એના જીવનમાં હતા તો
એ શાંતિ મેળવીને ગયા. આપણે રિયલ પીસ જોઈએ છે, આનંદ ઉત્સવ મનાવવા માટે આપણે ભેગા થયા છે. તો આવા સંતો ભક્તિ સ્વામી દર મહિનાના 15 દિવસ બોમ્બે ખાતે હોય છે. અહીં પણ મનીષભાઈ બોલાવે છે, વર્ષમાં 3-4 વખત ભક્તિ સ્વામી આવે છે. એનો લાભ હરિપ્રિય સ્વામી આવે છે, બંને સંતો અહીં આવે છે. મનીષભાઈ તો છે જ, એ સંતો જ્યારે જ્યારે આવે ત્યારે એનો લાભ લેજો, એની સાથે મૈત્રી બાંધજો. જીવનમાં સંત સાથે મૈત્રી હોય તો કોઈ જાતની ઉપાધિ આપણા જીવનમાં રહે નહીં. તો ઘેર બેઠા આવો સરસનો યોગ આપણને મળ્યો છે. સંતો પણ અવારનવાર અહીં આવતા રહે છે, તો એનો લાભ લઈ એની સાથે મૈત્રી કરી આપણે પણ સાચા સુખના ભોગતા થઈએ, અનુભવતા થઈએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.